કદાચ એ વચનો અમારા માટે ચેતવણી સમાન હોઈ શકે, પડકાર સમાન હોઈ શકે, ઉત્તેજન માટે હોઈ શકે. પ્રભુ એ ગ્રહણ કરવા અને સ્વીકારવા સહાયને મદદ કરો. મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમીન. પ્રકટીકરણનું પુસ્તક તેનો 20 અધ્યાય અને 18 થી 29 વચનો જે વાંચવામાં આવ્યા. વિષય છે વિશ્વાસમાં ટકી રહેવું. પાછલા દિવસોમાં આપણે પ્રકટીકરણના પુસ્તકમાં જે 7 મંડળીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાંની 3 મંડળીઓ વિશે આપણે જોઈ ગયા. અને પાછલા દિવસોમાં પણ આપણે એ 3 મંડળીઓ વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 3 મંડળીઓને જે ચેતવણી આપે છે, પડકાર આપે છે, ઉત્તેજન આપે છે, અને કેટલીક સારી બાબતો પણ છે અને કેટલીક ખરાબ બાબતો પણ હતી. અને તેઓને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને ચેતવણી પણ આપે છે. એ બધી બાબતો આપણે જોઈ ગયા. હવે આજે આપણે એ પ્રકટીકરણ પુસ્તક 20 અધ્યાય 18 થી 29મી કલમ કે જ્યાં 4થી મંડળી વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એ 4થી મંડળી એનું નામ છે થુઆતૈરામાંની મંડળી. આ મંડળી વિશે માહિતી જે મળે છે તે કે જે પ્રેમમાં, જે સેવામાં, જે વિશ્વાસમાં અને ધીરજમાં વૃદ્ધિ પામી રહી હતી. આ મંડળી વિશે કેટલીક સારી બાબતો છે અને એ પ્રભુ તેના વખાણ પણ કરે છે. જે મંડળી વિશે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, મંડળી વિશે પ્રભુ તેની નોંધ લે છે. પ્રભુ તેના વિશે કહે છે અને જણાવે છે કે એ પ્રેમમાં, આ મંડળી સેવાના કાર્યોમાં, આ મંડળી પ્રભુ પરના વિશ્વાસમાં અને આ મંડળી એ ધીરજમાં સતત વૃદ્ધિ પામી રહી છે. અને સાથે સાથે તેનામાં એક આત્મિક ખામી પણ છે. જે આત્મિક સારા પણ હોવું જોઈએ એ નથી, પણ આત્મિક ખામી છે, આત્મિક નબળાઈ છે એ પણ એ જણાવવામાં આવ્યું છે. જે મેસેજ અને સંદેશ શીખવે છે તે એ છે કે માત્ર ને માત્ર સારા કામ કરવા એટલું પૂરતું નથી. સારા કામ કરીએ એટલું પૂરતું નથી. પવિત્રતા અને શુદ્ધતા અને સત્યમાં ચાલવું એ જરૂરી છે. પવિત્ર કોણ છે? તો પ્રભુ છે. એના સિવાય બીજો કોઈ પવિત્ર નથી. એ પવિત્ર છે અને આપણે પણ પવિત્રતાના ધોરણે ચાલતા જઈએ. આપણે પવિત્ર બનીએ. શુદ્ધતા અને સાથે સત્યતા. અને એ સત્ય પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. એટલે કે એ સત્યમાં ચાલવાની વાત. ખોટું શિક્ષણ અને પાપ સાથે સમાધાન કરવું એ તો મોટું જોખમ છે. પાપ સાથે અને ખોટા શિક્ષણની સાથે હાથ મિલાવી લેવો અથવા તો એમની સાથે સમાધાની વલણ દાખવવું એ તો ખતરનાક અને જોખમ ભર્યું છે. અને સાથે પ્રભુ એ ઉત્તેજન પણ આપે છે. સાથે પ્રભુ સારા કાર્યોના વખાણ પણ કરે છે. ભલા ભાઈ બહેનો, પ્રભુ આપણને વિશ્વાસમાં ટકી રહેવાને, દ્રઢ રહેવાને માટે પ્રભુ જણાવે છે. અને પ્રભુ કહે છે કે તમે સત્યને વળગી રહો. આપણે સત્યને વળગી રહેવાનું છે. જે સાચું છે ને જે સત્ય છે, અને સત્ય એ તો પ્રભુ છે. અને પ્રભુને આપણે વળગી રહીએ, પ્રભુ સાથેના સંબંધમાં રહીએ એ જરૂરી છે. આ 4થી મંડળી કે જે થુઆતૈરા વિશે આપણને એની નોંધ મળે છે અને એના વિશે વધારે માહિતી જો કે મળતી નથી, પરંતુ જે માહિતી છે તે આ પ્રમાણે છે. એશિયા માઇનરનું જે એક શહેર, અને આ શહેર કે જે સાર્દિસથી લગભગ 27 માઇલ દૂર જાણે કે નદીને કિનારે એ આવેલું છે. તો તે વખતની વાત કરીએ તો તે વખતે આ શહેર જાણે કે મશહૂર શહેર તરીકે, એક નામચીન શહેર તરીકે એ સમૃદ્ધ હતું અને મનાતું હતું. અને શહેર વિશે જો કે વધારે કોઈ માહિતી નથી, પરંતુ એ પૂજાનું પણ કેન્દ્ર હતું. આ શહેર એ પૂજાનું કેન્દ્ર હતું. ભલા ભાઈ બહેનો, આ મંડળી થુઆતૈરા મંડળી વિશે આપણે જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે પેર્ગામમના ચર્ચ જેવી જ બાબતો આ મંડળીમાં હતી. જે અગાઉ આપણે જોઈ ગયા પેર્ગામમની મંડળી, એના જેવી જ કેટલીક બાબતો આ મંડળીમાં આપણને જોવા મળે છે. સમાન બાબતોનો સામનો આ મંડળી પણ એ કરી રહી છે. મંડળીમાં સારી બાબતો અને ખરાબ બાબતો બંને હતી.
મંડળીમાં એ જગત ઘૂસી ગયું હતું. જે અગાઉ આપણે જોઈ ગયા પેરગામનની મંડળીની અંદર કે જેની અંદર જગત આખું ઘૂસી ગયું છે. જ્યાં જગત ઘૂસી જાય છે ત્યાં એ પ્રભુની હાજરી રહેતી નથી, અને ત્યાં પછીથી એ પાપ ઘૂસી જાય છે, અને પછીથી એવા બાબતો ને એવી બાબતો અને કામો જે થાય છે કે જેના લીધે પ્રભુ દુઃખી થાય છે. પ્રભુ ચેતવણી આપે છે અને પ્રભુ કહે છે કે તમે પસ્તાવો કરો. સમાન બાબતોનો સામનો એ કરી રહ્યા હતા. જે રીતે અગાઉની મંડળી વિશે આપણે જોઈ ગયા એ જ બાબતો આ મંડળીમાં પણ જોવા મળે છે. અને આ મંડળીની અંદર જાણે કે આખું જગતમાં ચાલતી બાબતો એ આ મંડળીની અંદર જાણે કે ઘૂસી ગઈ હતી. બલામ વિશે આપણે અગાઉની મંડળી વિશે જોઈ ગયા ત્યારે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૂર્તિ પૂજક દેશનો વતની બલામ, અને બલામે ઇઝરાયલીઓને શાપ આપ્યો નહીં. બલામે ઇઝરાયલીઓને શાપ આપ્યો નહીં, પણ મોઆબીઓને બીજો રસ્તો એને દેખાડી આપ્યો. મોઆબીઓને બીજો રસ્તો એ બતાવે છે, અને તેનાથી ઇઝરાયેલી પ્રજા અને ઇઝરાયેલી લોકો પાપમાં પડ્યા. બીજો રસ્તો આપીને એમને ટેકો આપે છે બલામ. જે ન કરવાનું એ કરે છે અને ઇઝરાયેલ લોકોને પાપમાં પાડે છે. અને ઇઝરાયેલ લોકો પાપમાં પડ્યા જે આપણે જોઈ ગયા છે એ બાબતો આપણે અગાઉની મંડળીમાં જોઈ ગયા છે. એ વિશે આપણે જોઈ ગયા છે કે લોકો પાપમાં પડ્યા, લોકો વ્યભિચાર આચરવા લાગ્યા, લોકો એ દેવોને ચઢાવેલ એ નૈવેદ્ય ખાવા લાગ્યા, લોકો એમની ભક્તિમાં જવા લાગ્યા, એમાં ભાગ લેવા લાગ્યા. મૂર્તિ પૂજા દ્વારા લોકો ભ્રષ્ટ થઈ ગયા. અનૈતિક કૃત્યો કરવાનો એ લોકોએ પ્રયત્ન કર્યો, અને જે ખોટો હતો એ ખોટો અને એ દુષ્ટ બાબતો એમના જીવનમાં આવી ગઈ, ને દુષ્ટ બાબતો એ લોકો આચરવા લાગ્યા, અને ખોટું કરવાને માટે લોકોને લલચાવા લાગ્યા, લોકોને એવું શીખવવા લાગ્યા. ભ્રષ્ટ જીવન એ લોકો જીવતા થઈ ગયા. અને આ બધી બાબતોને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને ચેતવણી આપે છે. અને અહીંયા પણ આ થુઆતીરા મંડળીમાં પણ એ સમાન બાબતો આપણને જોવા મળે છે. આ મંડળીમાં આવી બાબતો હતી કે જેના લીધે પ્રભુ સારી બાબતો અને ખરાબ બાબતો વિશે પણ પ્રકાશ પાડે છે. ઇઝેબેલ જેવી સ્ત્રીનો મૂર્તિ પૂજક જે પ્રભાવ હતો એની પણ અહીંયા નોંધ લેવામાં આવી છે. લોકોને પેરગામની મંડળીમાં જે બાબતો હતી અને એ જ બાબતો અપનાવવાને માટે અહીંયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એ જ બાબતો એ લોકો કરે એને માટે એમને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. પ્રેતકૃત્યો તેનો 16મો અધ્યાય, અને ત્યાં લુદિયા નામની સ્ત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના વિશે આપણને માહિતી મળે છે. અને ત્યાં લુદિયા વિશે લખવામાં આવ્યું છે કે થુઆતીરા શહેરની હતી. આ સ્ત્રી એ થુઆતીરા શહેરની હતી. ફિલિપી શહેરમાં એ જાંબુઆ વસ્ત્ર વેચવાનો એ વેપાર અને ધંધો કરી રહી હતી. સ્ત્રી એ યહૂદી નથી, પણ સ્ત્રી અન્ય ધર્મી હતી. અને યુરોપ ખંડમાં ખ્રિસ્તી ધર્મનો જે પ્રચાર થયો, યુરોપ ખંડમાં ખ્રિસ્તી ધર્મનો એ પહેલો સ્વીકાર જો કરનાર હોય તો આ બાઈ હતી, આ સ્ત્રી હતી. અને તેના ઘરના એ બધા પ્રભુમાં મેળવાયા, એના ઘરના બધા પ્રભુમાં આવી ગયા. અને પાઉલ અને તેના સાથી સેવકોની એણે આગતા સ્વાગતા અને સરભરા અને કરુણાગત પણ આ સ્ત્રીએ કરી. તેનું સમર્પિત જીવન એ આપણા માટે નમૂનારૂપ છે. પ્રભુનું ભજન કરનાર બાઈ અને સ્ત્રી અને પ્રાર્થના કરનાર સ્ત્રી આપણે જોઈએ છીએ. એણે વચન સાંભળ્યું, જે શબ્દ છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એને સાંભળ્યા, એ વચનને સાંભળ્યું, એ સંદેશો સાંભળ્યો, અને તરત એ ઈસુ પર વિશ્વાસ કરે છે. ન કેવળ વિશ્વાસ કરે છે પરંતુ એ બાપ્તિસ્મા લે છે, બાપ્તિસ્મા પામે છે, પ્રભુમાં મેળવાય છે. એ એકલી પ્રભુમાં મેળવાય છે તેવું નથી, પરંતુ આ લખવામાં આવ્યું છે પ્રમાણે એ પોતાના પરિવારને પણ લાવે છે, પોતાના કુટુંબ અને પરિવારને પણ એ વચન અને સુવાર્તા આપવામાં આવી, અને પરિવારને પણ પ્રભુમાં એ લાવે છે, સ્થાપિત કરે છે. પ્રભુના સેવકોની સરભરા કરનાર બાઈ અને સ્ત્રી અને કુટુંબ અને ઘર સેવાને માટે તેણે પોતાનું ઘર ખુલ્લું રાખીને મૂક્યું. જેને પ્રભુ મળે છે તેનું જીવન ધોરણ ભલા મિત્રો ખરેખર બદલાઈ જાય છે. ત્યાં પછી વાતોની વાત નથી આવતી, ત્યાં કહેવું જ નથી પડતું કે હું આ કરું છું, હું આ કરી રહી છું, ને હું આ કરી રહ્યો છું.
એનું જીવન ધોરણ બદલાઈ જાય છે, એનું જીવન એ સુવાર્તા બની જાય છે, એનું જીવન એ નમૂનો બની જાય છે. ત્યાં કહેવાની વાત જ આવતી નથી, સામેથી જે ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ એ પ્રભુમાં છે, પ્રભુના માર્ગમાં ચાલી રહી છે. જો પ્રભુમાં નથી તો પણ એ વ્યક્તિ એ પરખાશે, ઓળખાશે અને ખ્યાલ આવશે. આ વ્યક્તિ, આ બાઈ બીજાઓને માટે આશીર્વાદનું કારણ બને છે. બધા ભાઈ બહેનો, આપણે પ્રભુને માટે વપરાઈએ, પ્રભુને માટે આપણું હૃદય ખોલીએ, આપણું મન હૃદય આપણે ખોલીએ. જે વચન છે, જે શબ્દ છે, જે કાલવરીના વધસ્તંભ પર એમને મારી નાખવામાં આવ્યા, એ શબ્દને આપણે સ્વીકારીએ, પોતાનો બનાવી લઈએ, શબ્દને આપણે પોતાના નામમાં મૂકી દઈએ, શબ્દને આપણે સાથે રાખીએ અને એ આજ્ઞાનું પાલન આપણે કરીએ. ઇઝરાયેલ પ્રજાએ ઘણી બધી વખત આજ્ઞાનું પાલન ના કર્યું અને માટે વારંવાર એમના ઉપર પ્રભુ શિક્ષા લાવતા હતા. ઇઝરાયેલ પ્રજા વારંવાર એ આજ્ઞા પાલનમાં તેઓ રહ્યા નહીં અને ઇઝરાયેલ પ્રજાએ વારંવાર પાપ કર્યા અને પ્રભુના વચનોમાં, આજ્ઞાના પાલનમાં તેઓ રહ્યા નહીં. અને ઘણી બધી વખત હું અને તમે પણ ઇઝરાયેલ પ્રજાની જેમ આપણે વર્તીએ છીએ, જીવીએ છીએ. આપણે વચનમાં રહેતા નથી, શબ્દમાં રહેતા નથી, આજ્ઞાનું પાલન આપણે ઘણી વખત નથી કરતા અને પ્રભુને દુઃખી કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પણ આજ્ઞાનું પાલન કર્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે નમૂનો આપ્યો છે, પોતે આજ્ઞાનું પાલન ખ્રિસ્તે કર્યું છે. વધસ્તંભ ઉપર એ મરણ સુધી ઈસુ પોતે આજ્ઞાકારી બન્યા છે. પિતા મારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાવ એ પ્રમાણે એ સંપૂર્ણ થયું ત્યાં સુધી જે કાર્યને માટે હું આવ્યો હતો એ કાર્ય પરિપૂર્ણ થયું છે. એ છેક સુધી આજ્ઞાકારી બન્યા અને આજ્ઞાનું પાલન એમણે કર્યું છે. આપણને શિક્ષણ આપ્યું, નમૂનો આપ્યો, યોગ્ય દિશા અને માર્ગ આપણને બતાવ્યો. ભલા ભાઈ બહેનો, લુધિયાની જેમ આપણે સેવામાં બનવાની જરૂર છે. વિદેશી બાઈ હતી, યહૂદી નથી, પણ જ્યારે શબ્દ મળ્યો, વચન મળ્યું, ઈસુ મળ્યા, એનું જીવન બદલાઈ ગયું. આપણું જીવન પણ બદલાયું છે. આપણું બદલાણ થયેલું છે. નવો જન્મનો અનુભવ આપણે પ્રાપ્ત કર્યો છે. આપણે બાપ્તિસ્મ લીધું છે. આપણે પ્રભુમાં મેળવાયા છે. પ્રભુની મંડળીમાં આપણે ઉમેરાયા છે. અને હું ને તમે આપણે તપાસ કરવાની જરૂર છે કે આપણે ક્યાં છે. અપેક્ષા વગર દિલથી સેવા કરવી, કોઈ પણ અપેક્ષા વગર પ્રેમથી સેવા કરવી અને પ્રભુને માટે જે કરી રહ્યા છે એ સમર્થ સાથે કરવી, એ વલણ જુદું છે. એ ધોરણ જ આખું અલગ છે અને એ આ બાઈએ કર્યું છે. પ્રકટીકરણ 2 અને 18મી કલમમાં લખવામાં આવ્યું છે, દેવનો પુત્ર જેની આંખો અગ્નિની જ્વાળા જેવી, જેના પગ ચળકતા પિત્તળના જેવા, તે આ વાતો કહે છે. તે આ વાતો કહે છે. દેવનો પુત્ર, સન ઓફ ગોડ, સન ઓફ ગોડ. આ દેવનો પુત્ર, સત્તા, પરાક્રમ અને અધિકાર બધું તેની પાસે છે. ઈસુ એ બધું જોઈ શકે છે. આખી બ્રહ્માંડ અને સૃષ્ટિનું નિર્માણ કરનાર પ્રભુ, સત્તા, પરાક્રમ, અધિકાર જેની પાસે છે, એ બધું જ ઉપરથી જુએ છે, જોઈ શકે છે. પ્રભુથી કશું છુપાયેલું નથી. પ્રભુથી કોઈ બાબત એ ગુપ્ત નથી અને છુપાયેલી નથી. પ્રભુ સંપૂર્ણ રીતે એ બધું જ જાણે છે. ગીતશાસ્ત્ર 139માં દાઉદ એને ગીત રચ્યું અને લખ્યું, આત્મિક ગીતનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે અને કહે છે કે પ્રભુ, હું ગમે ત્યાં જાઉં પણ પ્રભુ મને શોધી કાઢી શકે છે. ગમે ત્યાં સંતાઈ જાઉં અને એ જ બાબત આપણા માટે છે. પ્રભુ બધું જોવે છે અને પ્રભુ જાણે છે. જે પ્રમાણે મા પોતાના બાળકને સારી રીતે જાણે છે, ઓળખે છે, એની રગે રગ જાણે છે, પારખે છે અને ખબર છે, એ જ પ્રમાણે પ્રભુ પણ આપણને બહુ સારી રીતે જાણે છે. પ્રભુ આપણને ઓળખે છે, કારણ કે પ્રભુ એ આપણને બનાવ્યા છે. પ્રભુની રચનાઓ અને તમે આપણે છીએ અને પ્રભુ આપણને સારી રીતે જાણે છે. આવાના ભાઈ બહેનો, પ્રભુમાં હું અને તમે આપણે અજાણ્યા નથી. પ્રભુમાં આપણે અજાણ્યા નથી. પ્રભુ આપણી જિંદગીના તમામે તમામ પાસાઓને બહુ બારીકાઈથી અને સારી રીતે ઓળખે છે અને જાણે છે. અને માટે 19મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઓ થુઆતીરા મંડળી, તારા કામ હું જાણું છું.
ઓ થવા કર્યા મંડળી, તારો પ્રેમ હું જાણું છું, તારો વિશ્વાસ વિશે મને ખબર છે પ્રભુ કે હું જાણું છું, તારી ધીરજ વિશે પણ હું જાણું છું, તારા સારા જે કામો છે અને સારા કામોને માટે હું તારા વખાણ કરું છું, હું જાણું છું, હું તને અભિનંદન પાઠવું છું. સરકાર પણ આપણી ગણતરી વિશે થાક ખાઈ જાય પણ પ્રભુ એ કદી ભૂલ ખાય તેવા નથી. હમણાં વસ્તી ગણતરી આવશે, શરૂ થશે. સરકાર એ ગણતરી કરતા ભૂલ થઈ શકે, માણસથી ભૂલ થઈ શકે, પ્રભુ ભૂલી શકે તેવા નથી. પ્રભુથી ભૂલ થાય તેમ નથી. પ્રભુ આપણને સારી રીતે જાણે છે, આપણા સર્વ માર્ગોનો એ માહિતી છે. યાદ રાખીએ, શેતાન ઘણો ચાલાક છે, શેતાન ઘણો ચાલાક છે. શેતાન પણ એ આપણને જાણે છે. જ્યારે ઈસુ જન્મ્યા ત્યારથી શેતાને પ્રભુ ઈસુનો પીછો કર્યો. જ્યારથી ઈસુ જન્મ્યા ત્યારથી છેક કાલવરીના વધસ્તંભ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા ત્યાં સુધી પીછો છોડ્યો નહીં. એ ઈસુને ખતમ કરી નાખવાને માટે પણ પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુનો આભાર માનીએ છીએ. વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવ જાતને માટે, આપણા માટે એ પ્રાણ આપ્યો, મરણ પામ્યા અને શેતાનને હરાવ્યો. 19મી કલમ થુઆતીરા મંડળીમાં જે પ્રશંસાની બાબતો હતી, જે સારી બાબતો હતી અને તે આપણે ત્યાં જોઈએ છીએ. તારા કામ હું જાણું છું, તારો પ્રેમ હું જાણું છું અને વિશ્વાસ અને ધીરજ વિશે હું જાણું છું. આ એ આપણામાં આ બાબતો, જે સારી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે મંડળીમાં હતી એના વખાણ પ્રભુ કરે છે. અને આપણામાં, આપણી મંડળીમાં પણ એ ઘણી બધી સારી બાબતો છે. આપણી મંડળીમાં પણ ઘણી બધી સારી બાબતો છે અને આપણે પણ મંડળી તરીકે, પ્રભુના લોક તરીકે, એના મંડળીના સભ્યો તરીકે પણ સારા કામો કરીએ છીએ. પ્રભુ પણ આપણા વખાણ કરે છે, પ્રભુ પણ આપણને અભિનંદન પાઠવે છે અને વખાણવા લાયક બાબતો છે અને આપણે કરીએ છીએ. નથી કરતા એવું નથી, કરીએ છીએ અને કરવું જોઈએ. પણ આપણે વિચાર કરીએ, આત્મમંથન કરીએ, વિચાર કરીએ, શું મારા કામ પ્રભુને મહિમા આપે છે ખરા? હા, આપણે સારા કામ કરીએ છીએ, અભિનંદન, સારી બાબતો છે. પણ આપણી તપાસ કરીએ, આપણા જીવન વિશે આપણે વિચારીએ કે શું મારા કામ પ્રભુને મહિમા આપે છે ખરા? દાનિયેલ દૂતે દાનિયેલને કહ્યું, હે દાનિયેલ, તો અતિ પ્રિય માણસ છે. હે દાનિયેલ, તો અતિ પ્રિય માણસ છે. શું આપણે પ્રભુ તરફથી આ પ્રકારે વખાણ પામવાને લાયક છે ખરા? દૂતે દાનિયેલને કહ્યું, એવા ઘણા પ્રભુના સેવકોને પ્રભુએ વખાણ કર્યા છે, કહ્યું છે. શું આપણે પ્રભુ તરફથી આ પ્રકારે વખાણને લાયક છીએ? આ મંડળીમાં એવી કેટલીક બાબતો હતી કે જે મંડળીમાં મંડળીમાં સુધારાની જરૂર હતી. તે પહેલા પ્રભુ તેમના વખાણ કરે છે, સારી બાબતો વિશે કહે છે, અભિનંદન પાઠવે છે, વખાણ કરે છે, સારા કામોની પ્રશંસા પ્રભુ કરે છે. મંડળીમાં પ્રેમ હતો, લોકો સેવા આપી રહ્યા હતા અને સેવા કરી રહ્યા હતા અને લોકોમાં વિશ્વાસ હતો અને ધીરજ પણ હતી. ચર્ચમાં લોકો ભેગા થાય, ચર્ચમાં લોકો આરાધના કરે, ભક્તિ કરે, પ્રાર્થના કરે, એકતામાં બની રહે, સાથે મળીને ભેગા થાય અને પ્રભુની ભક્તિ કરે. ઈસુને ગમે છે, પ્રભુને ગમે છે અને પ્રભુ એ ખુશ થાય છે. માત્ર વાતો કરવાથી નહીં અથવા તો માત્ર બોલવાથી નહીં, પણ દિલથી ગમતા કામ પ્રભુને ગમે છે. પ્રભુને આપણે ખુશ કરી શકીએ છીએ. આપણા સારા કામ દ્વારા પ્રભુને આપણે મહિમા આપી શકીએ છીએ અને એ જરૂરી છે અને એ કાર્ય મારું તમારું મંડળીનું છે. 20મી કલમ, મારે તારી વિરુદ્ધ આટલું છે, ઇઝેબેલ પોતાને પ્રભુધિકાર કેવડાવે છે, તે ભમાવે છે, તે ભમાવે છે. પેલો રાજા 16મો અધ્યાય ઇઝેબેલ વિશે આપણને નોંધ મળે છે. ઇઝેબેલ એટલે કે આહાબની પત્ની. ઇઝેબેલ એટલે બાલની આરાધના અને ઉપાસના કરનાર બાઈ.
એ પ્રભુના સેવકોનો વિરોધ કરી રહી હતી, પ્રભુના લોકોનો વિરોધ કરી રહી હતી, લોકોને પાપમાં દોરી રહી હતી, લોકોને ભ્રષ્ટતામાં એ દોરી રહી હતી. અને એના વિશે અહીં નોંધ લેવામાં આવી છે. આ ઇઝેબેલ લોકોને ભમાવતી હતી, ભ્રમિત કરી રહી હતી, એ લોકોને પ્રભુથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરી રહી હતી. અને આ ઇઝેબેલ ખોટું શિક્ષણ એ આપી રહી હતી, ખોટું શિક્ષણ આપી રહી હતી. આજે પણ પ્રવર્તમાન સમયમાં એવું ખોટું શિક્ષણ આપનારા ઘણા બધા છે. અને આપણી આજુબાજુ આપણને પણ જોવા મળશે, આપણી પાસે આવશે પણ ખરા. પણ તેઓથી છેતરાશો નહીં, ચેતતા રહીએ, તેઓથી અંજાઈ જઈએ નહીં. ગયા રવિવારે મેં કહ્યું હતું પ્રમાણે કે કોઈ કહે ને કંઈક કશું કરે તો માની લેશો નહીં, કોઈ કહે ને કશું કરે અને થાય તો પણ વિશ્વાસ કરશો નહીં. આપણે આપણી પ્રાર્થના જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપણે કરીએ છીએ, કે જે આપણો મધ્યસ્થ, આપણો તારનાર છે, આપણી પ્રાર્થના આપણે પ્રભુને કરીએ, પ્રભુ આપણી પ્રાર્થના સાંભળશે. બીજા કોઈની પાસે જવાની, કદાચ બીજા કોઈ કશું કહે ને કરે તો આપણે માનવાની જરૂર નથી. અને એવા વચનો પ્રભુએ આપણને આપ્યા છે. છેલ્લા સમયોમાં આવા આવશે, ઊભા થશે, તમારી સામે એવી બાબતો લાવીને મૂકશે, આપણે અંજાઈ જઈશું, એ આપણને ભમાવશે. જેમ ઇઝેબેલ ભમાવતી હતી એ આપણને ભમાવશે. અને એમાં આપણે ભરોસો ના કરીએ, વિશ્વાસ ના કરીએ. એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, એ સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. એક જ પ્રભુની આરાધના કરીએ અને એ જ પ્રભુને વળગીરીએ. જ્યાં પણ છે, જે મંડળીના આપણે સભ્ય છે, એ મંડળીને અને જે ટોળામાં આપણે છે અને જે સંગતમાં આપણે છે, પ્રભુએ આપણને કુટુંબ તરીકે સ્થાપિત કર્યા. આવો આપણે એમાં જ બની રહીએ, એમાં જ વિશ્વાસ રહીએ અને એમાં વફાદાર રહીને પ્રભુની સેવા કરીએ, પ્રભુને મહિમા આપવાનું ચાલુ રાખીએ. ઘણી બધી વખત આપણે વિચાર એવો કરીએ છીએ કે નાની નાની બાબતો છે અથવા તો નાના પાપો છે તો એમાં કોઈ ફેર પડતો નથી, બધું ચાલી જાય નાની બાબતો. પણ એ વિચારધારા ખોટી છે. અને માટે વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીને બેલાડે છે. નાની નાની બાબતો એ મોટું પરિણામ સ્વરૂપ ધારણ કરે છે. અને માટે આપણે ચેતતા રહીએ. ઇઝેબેલ વિશે કહેવામાં આવ્યું છે કે તે ભમાવે છે, એટલે કે એવા લોકો એ મીઠી મીઠી વાતોથી ભમાવે છે. એવા લોકો આપણી પાસે આવશે અને બાઇબલના વચનોને આધાર રાખીને એ પ્રમાણ આપીને કહેશે કે આ જ બાબત સારી છે, મીઠી મીઠી બાબતો બોલશે. ઇઝેબેલ ભમાવે છે મીઠી વાતોથી. એ સત્યને દાબી દેવાનો પ્રયત્ન કરે છે, સત્યને બદલી નાખવાનો પ્રયત્ન કરે છે. ઇઝેબેલ જેવા લોકો કે જે સત્ય બદલીને ખોટું શિક્ષણ આપે છે અને પાપ કરવાને માટે ઉત્તેજિત કરે છે અને પ્રેરે છે. મૂર્તિ પૂજા અને આરાધના કરવાને માટે પ્રેરે છે. અસત્યને આચરે છે અને સત્યને નકારે છે. ભલા ભાઈ બહેનો, પરિણામ એનું એ જ આવે, આધ્યાત્મિક પતન. જેમ આદમ અને હવાનું થયું, એમને એદન બાગમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પાપે પ્રવેશ કર્યો સમગ્ર વિશ્વ અને જગતમાં. હું અને તમે આપણે બધા ભલા ભાઈ બહેનો, પાપનું પરિણામ બહુ જ ખતરનાક છે, ઘાતકી ખતરનાક છે. આધ્યાત્મિક પતન, આધ્યાત્મિક પતન. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 1લો અધ્યાય 1લી કલમ. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે માણસ પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. 1લી કલમ. જે માણસ, જે 3 બાબતો કહેવામાં આવી છે અને એમાં છેલ્લે એ જ કહેવામાં આવ્યું છે, નથી, નથી, નથી. શબ્દનો 3 વખત નથી ઉપયોગ કરવામાં આવ્યો છે. ચેતવણી છે કે જે આ પ્રમાણે કરતો નથી, જે આ પ્રમાણે ઊભો રહેતો નથી અને જે નિંદાકો સાથે બેસતો નથી, તેને ધન્ય છે. મતલબ કે ખોટા લોકોની સલાહ માનતો નથી, એવા ખોટા લોકો કે જે કહે છે અને આંખ બંધ કરીને આપણે એમના ઉપર ભરોસો મૂકીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, એવા ખોટા લોકોની સલાહ જે માનતો નથી તેને ધન્ય છે. અને જે માને છે તે મુશ્કેલીમાં પડે છે.
જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી. પાપીઓના માર્ગમાં ઊભા રહેશો નહીં. પાપીઓના માર્ગમાં ઊભા રહેશો નહીં. એમની સાથે ઊભા રહેશો નહીં. ખોટા લોકો એ ભેગા થશો નહીં. એવા ખોટા લોકોની સાથે તમે ચાલશો નહીં. એવા ખોટા લોકોની સોબત કરશો નહીં. એવા ખોટા લોકો સાથે તમે જોડાશો નહીં, ભાગ લેશો નહીં. અને નિંદાખોર લોકોની બેઠકમાં બેસશો નહીં. નિંદાખોર લોકોની બેઠકોની અંદર એવી નિંદા અને ટીકાઓ કરનાર લોકોની બેઠકમાં તમે બેસશો નહીં. આ પ્રભુનું વચન કહે છે. અને કહે છે કે જે માણસ એ આ પ્રમાણે કરતો નથી, જે માણસ એ પ્રમાણે ઊભો રહેતો નથી અને બેસતો નથી, તેને ધન્ય છે. અને જે લોકો આ કરે છે એ લોકો પ્રભુની મજાક કરે છે, પ્રભુની નિંદા કરે છે, પ્રભુની મજાક ઉડાવે છે. જે લોકો પ્રભુના સેવકોને પરેશાન કરે છે, જે લોકો પ્રભુની સંગતની મજાક ઉડાવે છે, તેવા લોકોની સાથે રહેવું નહીં. ઈસેબેલ બમાવે છે એવા લોકોથી આપણે ચેતતા રહીએ. પાપનું આ કાર્ય છે. અને પાપનું કાર્ય એ છે કે જે અહીંયા પહેલો અધ્યાય પહેલી કલમમાં વર્ણન કરવામાં આવ્યું છે. ચાલે છે, ઊભો રહે છે અને પછી બેસે છે. ચાલે છે, પછી ત્યાં બ્રેક મારે છે, પછી ઊભો રહે છે અને પછી એની સાથે સંગત કરે છે અને બેસી જાય છે. અને પછી જે ન કરવાનું પાપનું કાર્ય ધીમે ધીમે પ્રસરે છે અને જીવનમાં એ ઘર કરી જાય છે અને ઘૂસી જાય છે. ખોટી સલાહ અને ખોટી સંગત જીવનને બરબાદ કરીને મૂકી જાય છે. ખબર નથી પડતી. એ ધીમે ધીમે, શેતાન બહુ ચાલાક છે, મેં કહ્યું પ્રમાણે, એ ધીમે ધીમે આપણા જીવનમાં પગ પેસારો કરે છે. આખું જીવન છિન્ન ભિન્ન કરી નાખે છે, બરબાદ કરી. ચેતવણી છે, પ્રભુ ચેતવણી આપે છે. આપણે કોની સાથે ચાલીએ છીએ? આપણે કોની સાથે ચાલીએ છીએ? પ્રભુ સાથે કે પછી શેતાનની સાથે? આપણા જીવનમાં ખોટી બાબત હોય, આવો આપણે એ દૂર કરીએ. પ્રભુ આપણને તક આપે છે, સમય આપે છે. અને પ્રભુ જે વચનમાં લખ્યું છે કહેવાના માટે ઇઝેબેલને પણ પસ્તાવો કરવાના માટે સમય આપ્યો. પ્રભુ દરેકને સમય આપે છે. પ્રભુ દરેકને તક આપે છે. પસ્તાવો કરીએ, તક આપે છે, પાછા ફરીએ. પસ્તાવો એનો મતલબ એ થાય છે કે આપણા મનનું પરિવર્તન. જે મનમાં આપણે પછી વિચારીએ છીએ, પછી એ જીવનમાં ઉતારીએ છીએ, પછી અમલમાં મૂકીએ છીએ. મનનું પરિવર્તન કે જે કાર્યમાં પરિવર્તન દેખાય છે. મનનું પરિવર્તન થાય એટલે કે સમજી લો કે કાર્યનું પણ જીવનનું પણ પરિવર્તન. યશાયા 55:7 લખ્યું છે કે દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, વિધર્મી પોતાના વિચારો તજી દે અને પ્રભુ પાસે પાછો આવે તો પ્રભુ તેના પર કૃપા કરશે અને પ્રભુ સંપૂર્ણ માફી આપશે, ક્ષમા કરશે. મારા ભાઈ બહેનો, પ્રભુ આપણાથી દૂર નથી, આપણે પ્રભુથી દૂર જઈએ છીએ. પ્રભુ આપણાથી દૂર નથી, પ્રભુ આપણે દૂર જતા રહેતા પણ નથી, પણ આપણે પ્રભુથી દૂર ચાલ્યા જઈએ છીએ. અને પ્રભુથી દૂર જઈએ છીએ આપણે બળબડાટ કરીએ છીએ. પ્રભુ મારાથી દૂર ચાલ્યા ગયા. ના, પ્રભુ આપણે દૂર કરી જતા નથી. પ્રભુને આપણે સ્વીકારવાના છે. પ્રભુ આપણને પણ સ્વીકારવા તૈયાર છે. પ્રભુ આપણને એ સમય આપે છે, તક આપે છે. પ્રભુ આપણા કામ પ્રમાણે એ બદલો પણ પ્રભુ આપણને આપનાર છે. જે આ વચનમાં લખ્યું છે, જે થુઆતીરા મંડળીને પણ કહેવામાં આવ્યું છે, તારા કામ પ્રમાણે હું તને બદલો આપીશ. પ્રભાતનો તારો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમને મળશે અને પ્રાપ્ત થશે. એટલે કે આપણા કામ પ્રમાણે આપણને એ બદલો પ્રાપ્ત થશે અને મળશે. આપણા જીવનનો આપણે વિચાર કરીએ અને પ્રભુમય જીવન આપણે જીવીએ. 25મી કલમ ત્યાં લખ્યું છે કે તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહું. તારી પાસે મળીને કહેવામાં આવ્યું છે કે તારી પાસે જે છે હું આવું ત્યાં સુધી પકડી રાખ, એને તો વળગી રહે. શેને વળગી રહેવાની વાત છે? અને ત્યાં આપણને જોવા મળે છે એટલે તો શબ્દ છે પ્રભુનું વચન એટલે કે સુવાર્તા. સુવાર્તા જે મળી છે, મળીને જે સુવાર્તા મળી છે એને પ્રભુ કહે છે કે તેને તું વળગી રહે. એને આપણે વળગી રહેવાનું છે. ઈસુ પોતાના શિષ્યોને મૂકીને ગયા, વધસ્તંભ પર મરણ પામ્યા, સજીવન થયા અને ઘણા દિવસો સુધી રહ્યા, દર્શન આપ્યું અને પછી તે સ્વર્ગમાં ગયા.
અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને મૂકીને ગયા, આશીર્વાદ એમને આપ્યો અને ત્યારે તેમણે એ કામ સોંપ્યું. અને એ કામ હતું સુવાર્તા પ્રચારનું કાર્ય. પોતાના શિષ્યોને એમની ગેરહાજરીમાં જે કામ કરવાનું સોંપવામાં આવ્યું ને એ શિષ્યોને જે કામ સોંપ્યું એ સુવાર્તા પ્રચારનું હતું. આપણા સંબંધી આપણે વિચાર કરીએ, એ શિષ્યોએ કર્યું સુવાર્તા પ્રચારનું કાર્ય. સમગ્ર વિશ્વમાં ખૂણે ખૂણે ફેલાઈ ગયા અને એ લોકોએ સેવા આપી અને સુવાર્તાનું કાર્ય કર્યું. પણ શું મંડળીએ કર્યું છે ખરું? શું આપણે કર્યું ખરું? શું મંડળી એ કરી રહી છે ખરી? આપણે તેમના હુકમને, પ્રભુના આદેશને અનુસર્યા છે? શું આપણે પ્રભુને આજ્ઞાધીન થયા છીએ ખરા? શું મંડળી પ્રભુને આજ્ઞાધીન બની છે ખરી? માનો કે કોઈ બાળક અચાનક કૂવામાં પડી જાય અને બચાવવા માટે એક વ્યક્તિ દોરડું લાવે ને બીજી વ્યક્તિ એને પકડી રાખે ને પેલી બીજી વ્યક્તિ એ કૂવામાં નીચે ઉતરે, પેલો બીજો ઉપર પકડી રાખે અને પછીથી બંને વ્યક્તિએ કામ કર્યું છે. એકે પકડી રાખ્યો, બીજો નીચે ઉતર્યો છે. તો એ ઇનામ કોને મળશે? કોને ઇનામ મળે? પ્રભુ કહે છે સરખો હિસ્સો મળે છે, સરખો હિસ્સો મળે છે. બંને ઇનામની હકદાર છે, બંને વ્યક્તિ એ ઇનામની હકદાર બને છે. વાલા ભાઈ બહેનો, આ જ બાબત એ મારા તમારા માટે છે, આપણા માટે છે. તમે કદાચ ઉતરી શકતા નથી નીચે, તમે બહાર રહીને દોડ પકડી શકો છો, તમે નીચે નથી ઉતરી શકતા, તમે જઈ શકતા નથી, તમે બહાર નથી જઈ શકતા, પણ બીજાને સુવાર્તાને માટે તમે મોકલી શકો છો. મંડળી બીજાને સુવાર્તાને માટે મોકલી શકે છે. મંડળી સુવાર્તા પ્રચારનું કામ અલગ અલગ તબક્કે જુદી જુદી રીતે એ કરી શકે છે. તમે બહાર દોરડો પકડીને પણ, બહાર ઉભા રહીને પણ તમે બચાવવાનું કામ કરી શકો છો. બચાવી લેવામાં આવ્યા છે આપણને, માટે આપણે બચાવનું કામ કરવું પડશે. આપણે નથી જઈ શકતા, આપણે વાંધો નહીં, આપણે બહાર ઉભા રહીએ. આપણે પ્રભુએ આપણે આશીર્વાદ આપ્યા છે. નાણાં દ્વારા આપણે મિશનરી મોકલીએ, નાણાં દ્વારા આપણે સુવાર્તા પ્રચાર કરીએ, જુદી જુદી રીતે આપણે એ કાર્ય કરી શકીએ છીએ. યાદ રાખીએ, પ્રત્યેક ખ્રિસ્તી વિશ્વાસી એ મિશનરી છે. પ્રત્યેક ખ્રિસ્તી વિશ્વાસી મિશનરી છે. મંડળીનું કાર્ય કયું? મંડળીનું કાર્ય કયું? મંડળીનું કાર્ય એ સુવાર્તા પ્રચાર અને સેવાનું કાર્ય છે. શું મંડળી કરે છે ખરી? શું આપણે કરીએ છીએ? શહીદોએ પોતાનું સર્વસ્વ આપી દીધું, કશું બાકી નથી. એ પોતે તો પોતાનું જીવન આપી દીધું, પોતાનો પરિવાર બધું મૂકીને આવ્યા. શહીદોએ પોતાનું જીવ ગુમાવ્યા, જીવ પ્રભુને માટે અર્પણ કરી દીધા, અર્પિત થઈ ગયા. અને ઘણા ખ્રિસ્તીઓને વિશ્વાસને માટે એ જંગલી જાનવરોની વચ્ચે ફેંકી દેવામાં આવ્યા છે. પ્રભુ પર વિશ્વાસ અને ભરોસો કરવાને લીધે એમને ફેંકી દેવામાં આવ્યા, મરી ગયા. ઘણા વિશ્વાસીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. એવા ઘણા બધા દાખલા છે. સિંહ જરૂર પડી અને હું તમે આપણે ખ્રિસ્તને માટે શું કર્યું? આપણે ખ્રિસ્તને માટે શું લાવ્યો છું તારો નામ માગી દીધું, તે મારે માટે શું કર્યું? મંડળીએ પ્રભુને માટે શું કર્યું? યાદ રાખો, બધા જ શિષ્યો જુવાન માણસો હતા. પ્રભુના બધા જ શિષ્યો એ જુવાન વ્યક્તિઓ હતા. ઈસુએ જુવાનીમાં તેમને પસંદ કર્યા અને તેમને પોતાનું જીવન હતું, એમને પણ પોતાનું જીવન વાળવું હતું, એમને પણ એ આકાંક્ષાઓ, અપેક્ષાઓ હતી, ઈચ્છાઓ હતી અને મોજશોખ એમને પણ કરવા હશે અને એમની ઈચ્છા પ્રમાણે જીવન એ જીવી શક્યા હોત. પણ શિષ્યો પ્રભુને માટે એ તેડાયા અને પ્રભુના વચન પર વિશ્વાસ કર્યો અને પ્રભુમાં ઉમેરાયા. પ્રભુને માટે તેઓ જીવ્યા અને મર્યા પણ ખરા, દટાયા પણ ખરા. આપણે પણ એક પડકારને ઝીલી દઈએ, આપણે પણ આપણું શ્રેષ્ઠ પ્રભુને આપી દઈએ. ભૂમિ 12:1 અને 2 પ્રમાણે તમારા જીવનનું જીવતું અને પવિત્ર પ્રભુને પસંદ પડેલું એવું તમે, એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે અને એ આપણું કાર્ય છે. પરમેશ્વરનો એકમાત્ર દીકરો એ મિશનરી બની ગયો અને મિશનરી તરીકે આપી દેવામાં આવ્યું. રાહ જોવાની
જરૂર નથી. કામ કરવાનું છે. એ ઘરે હોય, ઘરની બહાર હોય, અથવા તો મંડળીમાં હોય, મંડળી બહાર હોઈ શકીએ. આપણે જ્યાં છું ત્યાં આપણે પ્રભુની સેવાની કાર્ય કરી શકીએ છીએ. નોકરીના સ્થળે છું ત્યાં પણ આપણે પ્રભુને માટે સેવા આપી શકીએ છીએ અને કરી શકીએ છીએ. પ્રભુના એક સેવકે આ પ્રમાણે કહ્યું છે, મંડળી સુવાર્તા પ્રચાર નહીં કરે, જો મંડળી સુવાર્તા પ્રચાર નહીં કરે તો તે ઠરીને ઠીકરું થઈ જશે. ઠરીને ઠીકરું થઈ જશે. આપણે બીજાઓને બચાવીએ તો ઘણા બધા આત્માઓ બચી જશે. શું આપણે પ્રભુના રાજ્યમાં ખાલી જવા માંગીએ છીએ? ના. આવો આપણે આત્માને લઈને છીએ, ખાલી નહીં. કોઈક આત્મા બચાવીને જઈએ અને પ્રભુ કે શાબાશ, સારા બધા વિશ્વાસ મારા રાજ્યમાં તું કરીશ. ઓસ્વાલ્ડ સ્મિથ કહે છે, તમે જાઓ અથવા અવેજીમાં તમે બીજાને મોકલો. ઓસ્વાલ્ડ સ્મિથ કહે છે કે તમે જાઓ અથવા તમે બીજાને અવેજીમાં તમે મોકલો. હેનરી માર્ટિન એ કહે છે કે પ્રભુને ખાતર મને સળગી જવા દો, પ્રભુને ખાતર મને સળગી જવા દો, પ્રભુની સેવાને ખાતર, પ્રભુના નામને ખાતર. એ સાધુ સુંદરસિંહ ભારતમાં, પંડિતા રામાબાઈ, એવા ઘણા બધા આવ્યા અને સેવા આપી ગયા. મળીનું કાર્ય પ્રભુના કાર્યને આગળ ધપાવવાનું છે. મળીનું કાર્ય પ્રભુના કાર્યને આગળ લઈ જાય છે. અને પ્રકટીકરણ 1 અને 3 કલમમાં લખ્યું છે, સમય પાસે છે, સમય પાસે છે. પ્રકટીકરણમાં કહ્યું છે પ્રમાણે સમય ઓછો છે. જોન વેસ્લી કહે છે, મંડળી સમય પારખે તો કેવું સર, જો મંડળી સમય પારખી જાય તો કેવું સર. ચેતવણી એ સમાન બાબત છે આપણા માટે. સમય થોડો છે, પ્રભુની ઓળખ બીજાને આપણે આપીએ. આ થવા ગયા મંડળીને પણ એ પ્રભુ એમને ચેતવણી આપે છે, એમના કામના વખાણ કરે છે, એમને ચેતવણી આપે છે, તમે પસ્તાવો કરો. જેમ ઇઝેબેલ ભમાવે છે, ઇઝેબેલને સમય આપવામાં આવ્યો પણ એણે પસ્તાવો કર્યો નહીં, પાછી ફરી નહીં. તમે તેમ કરશો નહીં. અને પ્રભુ કહે છે કે જો તમે મારામાં અંત સુધી ટકી રહેશો તો હું તમને ઇનામ આપીશ. અંત સુધી વિશ્વાસ રહેવાની વાત છે. અંત સુધી આપણે પ્રભુને વળગી રહેવાની વાત છે, પ્રભુમાં બની રહેવાની વાત છે. અંત સુધી પ્રભુના કામ આપણે કરતા રહીએ, અંત સુધી પ્રભુના શિષ્યો બનીએ અને બનાવતા રહીએ. શેતાન અને તેનું સૈન્ય એ જાણે છે, એમને ખબર છે કે તેમનો અંત પાસે છે, અમારો અંત આવવાનો જ છે. અને માટે તેનાથી બનતું જેટલું પણ થઈ શકે અત્યારે જોર લગાવે છે, જેટલું પણ થઈ શકે એટલું એ જોર લગાવી રહ્યો છે અને એ કાર્ય કર્યા કરશે, કરે છે અને કર્યા કરશે. આપણે જાગવું જોઈએ. પ્રભુ મંડળીને લેવાને માટે અને ન્યાય કરવાને માટે આવી રહ્યા છે. તેમનું આવવું એ કોઈ જાણતું નથી અને એ ઊંઘતી કુંવારિકા જેવી બાબત છે. બહુ મોટું જોખમ છે. જો ઊંઘમાં રહ્યા તો એ સમય ચાલ્યો જશે. અને માટે કહેવામાં આવ્યું છે સમય પાસે છે, સમય ઓછો છે. આવો પ્રભુના આગમનને માટે આપણે તૈયારી કરીએ, તકનો આપણે ઉપયોગ કરીએ. જેમ થુઆતીરા મળીને પ્રભુ ચેતવણી આપે છે કે તમે પસ્તાવો કરો, પ્રભુ તરફ પાછા કરો, અને તારી પાસે જે છે તેને તું વળગી રહે. અને જો એ પ્રમાણે તું વળગી રહીશ તો પ્રભાતનો તારો તને મળશે અને જે ઇનામ રાખી મૂકવામાં આવ્યું છે એ ઇનામ પણ મળશે. જેને કાન છે એ સાંભળશે. ચાલો મંડળીને માટે પણ આ જ વચન છે, આપણા માટે પણ આ જ વચન છે કે જેને કાન છે તે સાંભળે. સાથે સાથ મળીને પ્રભુ છેલ્લે આ બાબત કહે છે અને જણાવે છે કે જેને કાન છે તે સાંભળે. પાપ સાથે સમજૂતી કરશો નહીં, પાપ સાથે હાથ મિલાવશો નહીં. ખોટા શિક્ષણથી તમે સાવધાન રહો. ખોટા શિક્ષણથી આપણે અને મંડળી દૂર રહે. વિશ્વાસમાં આપણે ટકી રહીએ અને મજબૂત બનીએ. સત્ય અને માર્ગે આપણે ચાલીએ અને આપણે પ્રભુને વળગી રહીએ.
અને અંતે આ બધું કરવા દ્વારા ના કર્યા પછી અંતે જે ઇનામ મળનાર છે, ઇનામને તમે ગુમાવશો નહીં. ઇનામના હકદાર અને ભાગીદાર આપણે બનીએ. ઈસુને જીવનમાં આપણે અગ્રસ્થાને રાખીએ અને સ્થાન આપીએ. આપણે તપાસ કરીએ, શું મારું જીવન એ બદલાવ પામેલું છે? શું આપણું જીવન એ બદલાયેલું જીવન છે? જો નથી બદલાણ થયું તો પ્રભુને આપણે આપણું જીવન નવેસરથી સમર્પિત કરીએ, સોંપીએ. રૂપી 12 અને 1 પ્રમાણે જીવતું અને પવિત્ર અર્પણ પ્રભુને કરીએ. પ્રભુને આપણે જીવન દ્વારા મહિમા આપીએ. અને જો આપણે બદલાણ આપણું નથી થયું તો આપણે નવેસરથી પ્રભુમાં ઉમેરાઈએ, પ્રભુમાં જોડાઈએ, પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ, પ્રભુને મહિમા આપીએ અને પ્રભુનું કાર્ય કરીએ. અંત સુધી ટકી રહેનારને પ્રભુ એ પાવર, ઓથોરિટી, અધિકારનું વચન આપે છે. અંત સુધી ટકી રહ્યા. જેમ પ્રભુ ઈસુ કહે છે, મને પાવર મળ્યો, મને અધિકાર મળ્યો, એ પરાક્રમ, એ અધિકાર પણ હું તમને આપીશ. આવો એવા રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ આપણે અનુસરી, સ્વીકારી, સત્યને અસત્યને નહીં, સત્યને વળગી રહીએ. પ્રભુ તરફથી મળનાર છે બદલો છે, જે મોટો બદલો છે અને ઇનામ છે, આવો એ ઇનામને આપણે પોતાનું કરીએ. પ્રભુ તેમ કરવા માટે મળીને સર્વ પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આ વચન માટે તમારો આભાર માનીએ છીએ. પ્રકટીકરણના પુસ્તકમાં જે 7 મંડળીનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને 7 મંડળીઓ સંબંધી પ્રભુ તમે તેમના સારા કામના વખાણ કર્યા. અને ત્યાં કેટલીક બાબતોની નબળાઈ હતી, ત્યાં પ્રભુ તમે તેમને શિક્ષણ આપ્યું, ચેતવણી આપી, પડકાર આપ્યો. અને પ્રભુ તમે કહ્યું કે પસ્તાવો કરો અને પાછા કરો. પ્રભુ તમારું આગમન નજીક છે. ઇનામ બદલો આપનાર ઈશ્વર તમે છો. થોડા ગયેલા મંડળી ઘણા બધા સારા કામો હતા અને કેટલાક એવા કામો કરનારા પણ હતા કે જે પ્રભુ તમને પસંદ નહોતા. અને પ્રભુ તમે તેમને ચેતવણી આપી, તમે સમય પણ આપ્યો. પ્રભુ તમે અમને પણ સમય આપ્યો છે, તક આપી છે. આ પ્રભુ અમે એ તકનો સદુપયોગ કરીએ, સમયનો સદુપયોગ કરીએ. અને પ્રભુ અમે નવેસરથી અમારું જીવન તમને અર્પણ કરીએ છીએ. અમારામાં જે પણ કમી ઘટી છે, અધૂરાપણું છે, પ્રભુ તમે દૂર કરો. અને પ્રભુ તમારા વચનોમાં શબ્દ પર ભરોસે વિશ્વાસ કરવાથી અને તમારી સંગતમાં રહેવાથી જે આનંદ આશીર્વાદ છે એ અમે ગુમાવીએ નહીં, પણ એ બદલો ઇનામ અને આશીર્વાદ અમે મેળવીએ. એ કૃપા તમારી પાસે માંગીએ છીએ. અને એમ કરવાને માટે અમને અમારી મંડળીને પ્રભુ કૃપા આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે. આમેન.